તો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. એમાં આપણે છેલ્લા પગથિયા પર છીએ. એનો મતલબ કે છેલ્લું ટૉપિક આપણે આજે પૂરું કરીને આ ચેપ્ટર છે એમાં પૂર્ણ વિરામ મૂકીશું. ટૉપિકનું નામ છે વનસ્પતિ જીવનચક્રો અને એકાંતરજનન. બરાબર, બહુ સરળ ટૉપિક છે. આપણે જે આગળ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત આ બધી બીજધારીઓની અંદર જીવનચક્રનો અભ્યાસ કર્યો, તો અહીંયા એનો નિચોડ છે. અહીંયા આ મુદ્દાની અંદર આ બધી વનસ્પતિમાં જે અલગ અલગ પ્રકારની જીવનચક્રની ભાત જોવા મળે છે, બરાબર, એનો આપણે અહીંયા એક અલગ ટૉપિકની અંદર ફક્ત જીવનચક્રો વિશે જ અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? આગળના ટૉપિક્સની અંદર આપણે જોયું કે વનસ્પતિ દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, આવૃત બીજધારી હોય, અનાવૃત બીજધારી હોય, કોઈ પણ વનસ્પતિ હોય તો દરેકે દરેક વનસ્પતિની અંદર તમે જોયું બે અવસ્થાઓ જોવા મળે છે. એક એકકીય જન્યુજનક અને બીજી દ્વિકીય બીજાણુજનક. બધી વનસ્પતિમાં જોવા મળે જ, બરાબર. લીલમાં જોવા મળે, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત. દરેક વનસ્પતિની અંદર આ બે અવસ્થાઓ આપણને જોવા મળે છે, બરાબર. તો અહીંયા ઇન જનરલ વનસ્પતિનું જીવનચક્ર કેવું હોય છે એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ, બરાબર. પછી વિવિધ જીવનચક્રની જે પેટર્ન્સ, જે ભાત છે, પદ્ધતિઓ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો અહીંયા શરૂઆત કરીએ છીએ આપણે. સમજી લો કે જન્યુજનક, વનસ્પતિનો દેહ જન્યુજનક છે. આપણે બધા અભ્યાસ કર્યો કે ભાઈ જન્યુજનક દેહ કેવો હોય? એકીય હોય છે. જન્યુજનક દેહ જ આપણે એટલા માટે કહીએ છીએ કે આ જન્યુજનક દેહ આગળ જઈને જન્યુઓનું નિર્માણ કરે છે, બરાબર. એટલે આ જન્યુજનક દેહ છે એ આગળ જઈને કરશે જન્યુજનન. જન્યુજનન એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું થશે નિર્માણ. અને આ જન્યુજનક દેહ જન્યુજનનની પ્રક્રિયા માટે સમવિભાજન કરે છે. એટલે જન્યુજનક દેહની અંદર જે કોષો હોય છે એ કોષોનું સમભાજન થાય છે, સમવિભાજન થાય છે. અને એના થકી અહીંયા જન્યુજનન એટલે કે નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે. નર અને માદા જન્યુઓ પણ અહીંયા કેવા બનવાના? એકીય જ બનવાના. અને આ એક વસ્તુ ખાસ યાદ રાખી જ લેવાની, કોઈ પણ જન્યુ હોય ને એકીય જ હોય. જન્યુ નામથી એકીય હોય. ખ્યાલ આવી ગયો કે? હવે આ નર અને માદા જન્યુઓ છે તો આપણે જોઈએ છે કે નર અને માદા જન્યુઓ એકબીજા સાથે જોડાય, જેને આપણે કહીએ છીએ જન્યુ યુગ્મન. જન્યુ યુગ્મન. જન્યુ યુગ્મન એટલે કે નર જન્યુ ફલિત કરે છે માદા જન્યુને, તો આ બે જન્યુઓનું થાય છે જોડાણ. અને આ જન્યુ યુગ્મનના પરિણામે અહીંયા જે રચના બને છે એને તમે કહો છો ફલિતાંડ. એટલે કે અહીંયા બની જાય છે યુગ્મક. યુગ્મક એટલે કે બે જન્યુઓના જોડાણ થયું, બે જન્યુઓ ભેગા થયા એટલે એને યુગ્મક કહેવાય. પણ અહીંયા જે પરિણામી રચના બને છે માદા જન્યુના ફલનના કારણે, જે નરજન્યુ માદા જન્યુને ફલિત કરે છે, એના થકી અહીંયા બને છે ફલિતાંડ. ફલિતાંડ કેવું હશે? 2n એટલે કે દ્વિકીય. ખ્યાલ આવી ગયો? હવે શું થતું હતું? તો આ જે ફલિતાંડ છે એનું થતું હતું સમભાજન. સમભાજન થકી ફલિતાંડમાંથી બહુકોષીય બીજાણુજનક દેહ છે અસ્તિત્વમાં આવે છે. આ બીજાણુજનક દેહ આગળ જઈને એમાં રહેલા જે બીજાણુ, એમાં રહેલા જે કોષો છે એ કોષોનું અર્ધીકરણ થાય છે. અને અર્ધીકરણ થવાના કારણે બીજાણુજનક દેહમાંથી કેટલાક કોષોના અર્ધીકરણથી એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. અને આ એકકીય બીજાણુઓ છે ફરી સમભાજન પામે છે, એટલે કે અંકુરિત થાય છે.
આ એકકીય બીજાણુઓનું સમભાજન થાય છે અને સમભાજન પામીને આ એકકીય બીજાણુમાંથી ફરીથી કયો દેહ અસ્તિત્વમાં આવે છે? જન્યુજનક દેહ અથવા તો અવસ્થા અસ્તિત્વમાં આવે છે. આ થઈ ગયું જીવનચક્ર, જે દરેક વનસ્પતિમાં આપણને જોવા મળશે. લીલમાં પણ જોવા મળશે, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત. દરેક વનસ્પતિમાં આ પેટર્ન સેમ જ છે, પેટર્ન બદલાવાની નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા મિત્રો આપણે સામાન્ય વનસ્પતિનું જે જીવનચક્ર છે એની અહીંયા વાત કરી. તમે અહીંયા જોશો આ સામાન્ય જીવનચક્રની અંદર તો વનસ્પતિ છે 2 પ્રકારના દેહ પેદા કરે છે. વનસ્પતિ 2 પ્રકારના દેહ પેદા કરે છે. આ 2 પ્રકારના દેહમાં એક દેહ છે, તમે જોઈ શકો છો, કયો છે? જન્યુજનક. અને આ જન્યુજનક દેહ એકકીય છે. અને એ જ રીતે વનસ્પતિ બીજાણુજનક દેહ પણ પેદા કરે છે અને આ બીજાણુજનક દેહ છે એ દ્વિકીય. બીજાણુજનક દેહ છે એ દ્વિકીય. તો કેટલીક વનસ્પતિમાં જન્યુજનક એકકીય દેહ પ્રભાવી હશે, તો કેટલીક વનસ્પતિમાં બીજાણુજનક દ્વિકીય દેહ છે એ પ્રભાવી હોય છે. અહીંયા તમે જોશો તો આ બીજાણુજનક દેહ છે એ કઈ પ્રક્રિયાથી પેદા થાય છે? સમભાજનની પ્રક્રિયાથી. અને અહીંયા સમભાજન કયા કોષનું થાય છે? ફલિતાંડનું સમભાજન થાય છે અને એમાંથી બીજાણુજનક દેહ છે એ પેદા થાય છે. બરાબર? ઓકે. તો આ ફલિતાંડ છે કેવો કોષ છે? પોતે ફલિતાંડ કેવો કોષ છે? દ્વિકીય. તો આ દ્વિકીય કોષનું થાય છે અહીંયા સમભાજન. બરાબર? ઓકે. એ જ રીતે અહીંયા જુઓ, અને સમભાજન થઈને બીજાણુજનક દેહ બને છે. એ જ રીતે તમે અહીંયા જોશો કે અહીંયા જે એકકીય બીજાણુઓ, અને આ એકકીય બીજાણુઓનું પણ સમભાજન થાય છે અને કયો દેહ અસ્તિત્વમાં આવે છે? જન્યુજનક દેહ અસ્તિત્વમાં આવે છે. એટલે અહીંયા હું લખું છું આપણી જોડે છે એકકીય બીજાણુ એટલે એકકીય કોષ છે, એનું પણ અહીંયા સમભાજન જ થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો સમભાજન દ્વિકીય કોષનું પણ થઈ શકે અને એકકીય કોષનું પણ થઈ શકે. તમે જોઈ શકો છો અહીંયા સમભાજન થાય છે, આ પણ સમભાજન થાય છે, પણ અહીંયા દ્વિકીય કોષના સમભાજનથી બીજાણુજનક દેહ અસ્તિત્વમાં આવે છે અને આ એકકીય કોષના સમભાજનથી કયો દેહ? જન્યુજનક દેહ અસ્તિત્વમાં આવે છે. એટલે એક પ્રક્રિયા કઈ થાય છે વનસ્પતિ દેહના નિર્માણમાં? સમભાજનની પ્રક્રિયા થાય છે. બરાબર? કે તો સમભાજન થાય એટલે દ્વિકીય કોષનું સમભાજન થાય તો એમાંથી તમને દ્વિકીય કોષ જ મળે, અને એકકીય કોષનું સંભાજન થાય તો એમાંથી તમને કયો કોષ મળે? એકકીય જ કોષ મળે. પરંતુ અહીંયા જીવનચક્રમાં તમે જોઈ શકો છો ફક્ત સંભાજનની પ્રક્રિયા થતી નથી, કઈ બીજી થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા પણ થાય છે. એટલે બીજા નંબરની અંદર આપણે લખીએ તો વનસ્પતિ દેહના નિર્માણની અંદર અર્ધીકરણની જે પ્રક્રિયા છે એ પણ પોતાનો ફાળો આપે છે. પણ અર્ધીકરણ ફક્ત અને ફક્ત દ્વિકીય કોષનું જ થાય, અને દ્વિકીય કોષના અર્ધીકરણથી જે કોષો મળે છે એ બધા જ કોષો કેવા હશે? એકકીય હશે. બધા કોષો આપણને અહીંયા મળશે એકકીય. ખ્યાલ આવી ગયો? એટલે વનસ્પતિ દેહના નિર્માણની અંદર સમભાજન પણ થતું હોય છે અને અર્ધીકરણ પણ થતું હોય છે. સમભાજન દ્વિકીય અને એકકીય કોષોનું થાય છે, જ્યારે અર્ધીકરણ ફક્ત અને ફક્ત દ્વિકીય કોષોનું જ થાય છે. તો આ રીતે વનસ્પતિમાં દેહ નિર્માણ થાય છે, જન્યુજનક એકકીય દેહનું નિર્માણ, અને કેટલીક વનસ્પતિમાં બીજાણુજનક દ્વિકીય દેહનું મુખ્ય નિર્માણ થતું હોય છે. તો આ રીતે વનસ્પતિની અંદર આપણને જન્યુઓ પેદા કરતી કઈ અવસ્થા જોવા મળે છે? જન્યુજનક. અને એ જ રીતે બીજાણુઓ પેદા કરતી કઈ અવસ્થા? બીજાણુજનક જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આ બધી વનસ્પતિમાં જોવા મળે જ. ખ્યાલ આવી ગયો? એટલે એક હશે જન્યુજનક અવસ્થા, એના પછી આવશે બીજાણુજનક અવસ્થા. બરાબર? બીજાણુજનકનો ટાઈમ પૂરો થશે એટલે ફરી પાછી આવશે જન્યુજનક અવસ્થા. બરાબર? તો જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ એકબીજાને એકાંતરે છે, તો આ જે ઘટના છે એને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો?
તો અહીંયા આપણે લખીશું વનસ્પતિના જીવનચક્રમાં જન્યુઓ નિર્માણ કરતી, તમે ચાર્ટમાં જોઈ શકો છો, જન્યુઓ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુઓ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થાઓ એકબીજાને એકાંતરે છે, જેને એકાંતર જનન કહે છે. તો એકાંતર જનનની વ્યાખ્યા ખાસ મગજમાં ઉતારી લેજો. સરળ ભાષામાં સમજીએ તો બે અવસ્થાઓ વારા પરથી વનસ્પતિના જીવનચક્રમાં આવતી અને જતી હોય છે. તો આને જ કહીએ છીએ આપણે એકાંતર જનન. કે ચાલો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વિવિધ પ્રકારની વનસ્પતિમાં મુખ્યત્વે જીવનચક્રની 3 પેટર્ન એટલે કે 3 અલગ અલગ ભાત જોવા મળે છે. બરાબર? તો એ વિવિધ જીવનચક્રની અલગ અલગ પેટર્ન કઈ, અલગ અલગ ભાત કઈ, તો મુખ્યત્વે 3 પેટર્ન છે આપણી જોડે. બરાબર? તો એ 3 જીવનચક્રની ભાત જે આપણને વનસ્પતિમાં જોવા મળે છે એના હું અહીંયા નામ લખી દઉં છું. એક જે પેટર્ન છે એને કહેવાય છે એકવિધ જીવનચક્ર. એક જીવનચક્ર છે એને કહેવાય એકવિધ જીવનચક્ર. અંગ્રેજીમાં એને કહેવાય હેપ્લોઇડ. બીજું છે એને કહીશું આપણે દ્વિવિધ જીવનચક્ર. અને અંગ્રેજીમાં કહેવાય ડિપ્લોઇડ. અને ત્રીજું છે એને કહેવાય છે એક દ્વિવિધ જીવનચક્ર. અંગ્રેજીમાં એને કહેવાય હેપ્લોડિપ્લોન્ટિક. બરાબર? તો આ 3 અલગ અલગ પ્રકારે આપણને જીવનચક્રની ભાત વિવિધ વનસ્પતિમાં જોવા મળે છે. હવે એકવિધ જીવનચક્ર શું છે, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવનચક્ર શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? કે તો એકવિધ જીવનચક્ર એટલે શું, ચલો સમજી લો. અહીંયા હું એક સર્કલ દોરી લઉં છું. મેં દોરી લીધું એક જીવનચક્ર. બરાબર? કે હવે સામાન્ય રીતે એકવિધ જીવનચક્ર છે એ સામા જોવા મળે છે. તો સામાન્ય રીતે એકવિધ જીવનચક્ર તમને જોવા મળશે લીલમાં. મોટાભાગની લીલ પોતાના મતલબ જીવનચક્રમાં કઈ પેટર્ન ધરાવે છે, કઈ ભાત દર્શાવે છે, તો મોટાભાગની લીલની અંદર આપણને એકવિધ જીવનચક્રની પેટર્ન ભાત જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણની અંદર તમે લખી શકો છો જે તમે નામ જાણો છો એ જ. સમજી લો કે ભાઈ વોલ્વોક્સ, એ જ રીતે સ્પાયરોગાયરા, એ જ રીતે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ, તો મિત્રો આ બધા થઈ ગયા ઉદાહરણ. વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ. તો આ બધી લીલની અંદર આપણને એકવિધ જીવનચક્ર જોવા મળે છે. બરાબર? હવે શું છે સમજીએ. તો લીલમાં આપણે અભ્યાસ કર્યો કે લીલનો જે મુખ્ય દેહ છે એ કેવો હોય છે, જન્યુજનક. અને જન્યુજનક દેહ એકકીય છે. આ જન્યુજનક દેહ છે આગળ જઈને કરે છે જન્યુજનન.
પેટર્ન બધામાં આ જ રહેવાની છે, પેટર્ન આ જ છે. અહીંયા તમે જુઓ જન્યુજનક દેહ છે, એ શું કરે છે? જન્યુ જનન કરે છે. જન્યુ જનન એટલે અહીંયા પેદા થશે નરજન્યુ અને માદાજન્યુ. બરાબર. હવે આ નરજન્યુ અને માદાજન્યુ છે એનું યુગ્મક બનશે. તો અહીંયા હું લખું છું યુગ્મક. એટલે અહીંયા નિર્માણ થશે ફલિતાંડ. ફલિતાંડનું અહીંયા થશે અર્ધીકરણ. અર્ધીકરણ થશે એટલે અહીંયા તમને મળશે એકકીય બીજાણુઓ. અહીંયા તમને મળ્યા એકકીય બીજાણુઓ. અને આ બીજાણુઓ પછી અહીંયા સમભાજનની પ્રક્રિયાથી જન્યુજનક દેહ છે એ પેદા કરે છે. એટલે ફરીથી અહીંયા આવી જાય છે એકકીય અવસ્થા. પેટર્ન આ જ છે, જો ધ્યાન રાખો. જન્યુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થામાંથી જન્યુજનન થાય એટલા માટે જેને જન્યુજનક અવસ્થા કહીએ છીએ. જન્યુઓ પેદા થયા, જન્યુઓ પેદા થયા એટલે નરજન્યુ માદાજન્યુનું ફલન કરી યુગ્મક બને છે, જેને જન્યુ યુગ્મન કહેવાય છે. અને એના કારણે અહીંયા બને છે ફલિતાંડ. આ ફલિતાંડ કેવું બને છે? દ્વિકીય બને છે. જો ફલિતાંડ છે એનું શું થાય છે? અર્ધીકરણ. અર્ધીકરણથી શું મળે છે તમને? એકકીય બીજાણુઓ. અને આ એકકીય બીજાણુઓનું સંભાજન થઈને એ બીજાણુઓ છે કયો દેહ પેદા કરે છે? જન્યુજનક દેહ પેદા કરે છે. ખ્યાલ આવી ગયો? પણ ફરક શું છે ધ્યાન રાખો. અહીંયા તમે જોશો તો આટલો જે જીવનકાળ છે, બરાબર, આટલો જે ટૂંકો સમયગાળો છે એ ટૂંકો સમયગાળો જ ફક્ત બીજાણુજનક અવસ્થા છે એના ભાગમાં આવે છે. બાકી તમે જુઓ મોટા ભાગનું જીવનચક્ર તમે જોશો તો બધું એકકીય જ છે. અહીંયા એકકીય, એકકીય, અહીંયા પણ એકકીય. ખ્યાલ આવી ગયો? એટલે લીલ પોતાના મોટા ભાગનું જીવન એટલે કે પોતાના જીવનચક્રનો એક મોટો તબક્કો છે એ એકકીય અવસ્થાઓમાંથી પસાર કરે છે. અને એના જીવનમાં ખૂબ જ ઓછા સમય માટે, ટૂંકા સમય માટે કઈ અવસ્થા જોવા મળે છે? બીજાણુજનક અવસ્થા જોવા મળશે. અને મોટા ભાગનો સમયગાળો ક્યાં વ્યતીત થશે? એકી અવસ્થાઓમાં વ્યતીત થાય છે. તો આ પ્રકારનું જે જીવનચક્ર છે એને કહેવાય એકવિધ જીવનચક્ર. બોલો, ખ્યાલ આવી ગયો? એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે લીલમાં આ જે જન્યુજનક અવસ્થા છે એ કેવી હશે? પ્રભાવી. બરાબર. એટલે કે મુખ્ય, એટલે કે સ્વતંત્ર, લાંબા ગાળાની, પ્રકાશ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી અને એકકીય. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે લીલમાં જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, એ પ્રભાવી છે અને એટલા માટે એ અવસ્થા મુખ્ય કહેવાશે. સ્વતંત્ર છે, લાંબા ગાળાની છે અને પ્રકાશ સંશ્લેષી છે અને એકકીય જન્યુજનક દેહ છે એ પેદા કરે છે. બરાબર. આ જન્યુજનક અવસ્થાની લાક્ષણિકતા એકવિધ જીવનચક્રમાં કે જે આપણને સામાન્ય રીતે લીલમાં જોવા મળે છે. હવે આની બીજાણુજનક અવસ્થા કેવી છે? તો અહીંયા તમે જોશો આ બીજાણુજનક અવસ્થા તો બાપડી બિચારી કહેવાય. કેવી કહેવાય? બાપડી બિચારી. કેમ? કારણ કે કેવી છે? ખૂબ જ ટૂંકા ગાળાની. જ્યારે જન્યુજનક કેવી છે? લાંબા ગાળાની. બીજાણુજનક છે અહીંયા એકકીય છે જન્યુજનક, તો બીજાણુજનક કેવી છે? દ્વિકીય છે. જન્યુજનક અહીંયા પ્રકાશ સંશ્લેષી છે, સ્વતંત્ર છે, પણ અહીંયા બીજાણુજનક છે સ્વતંત્ર નથી, મુક્તજીવી નથી. જન્યુજનક અહીંયા મુક્તજીવી છે પણ અહીંયા બીજાણુજનક મુક્તજીવી નથી. બીજાણુજનક આધાર રાખે છે કોના ઉપર? જન્યુજનક ઉપર. બરાબર. એટલે ટૂંકમાં લીલના જીવનચક્રમાં એના જીવનચક્રનું જે સ્ટેરિંગ છે એ સ્ટેરિંગ મુખ્યત્વે કોના હાથમાં છે? જન્યુજનક અવસ્થાના હાથમાં છે. ખ્યાલ આવી ગયો? તો આ જીવનચક્ર કહેવાશે એકવિધ જીવનચક્ર. પેટર્ન તો આ જ હશે, બધામાં આ જ પેટર્ન હશે, કોઈ નવી પેટર્ન આવવાની નથી. હવે જોઈએ આપણે દ્વિવિધ જીવનચક્ર. તો પહેલાં જોઈ લઈએ દ્વિવિધ જીવનચક્ર આપણને કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો બધી જ આવૃત બીજધારી વનસ્પતિ અને બધી જ અનાવૃત બીજધારી વનસ્પતિ. બરાબર.
તો આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં આપણને દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. એવી જ રીતે અપવાદ રૂપે કેટલીક લીલમાં પણ આપણને દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે અને એ લીલનું નામ છે ફ્યુકસ. મોસ્ટ આઈએમપી નીટ માટે, બરાબર. આમ તો લીલમાં સામાન્ય રીતે એકવિધ જીવનચક્ર જ જોવા મળે, પરંતુ આ ફ્યુકસ લીલ એવી છે કે એની અંદર અપવાદ રૂપે કેવું જીવનચક્ર? દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. ઉતરે મગજમાં વાત? બરાબર, ઓકે. હવે દ્વિવિધ જીવનચક્ર એટલે શું? તો આનાથી બિલકુલ ઊંધું. એકવિધ જીવનચક્રમાં શું હતું? પ્રભાવી અવસ્થા કઈ હતી? જન્યુજનક. તો દ્વિવિધ જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા બનશે કઈ? બીજાણુજનક. અને આમાં જન્યુજનક અવસ્થા બાપડી બિચારી બની જશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચલો. તો આ જીવનચક્ર છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણને ખબર છે કે ભાઈ દ્વિવિધ જીવનચક્ર છે, બીજાણુજનક દેહ પેદા કરે છે. એટલે કે આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિમાં આપણને બીજાણુજનક દેહ જોવા મળે છે. બીજાણુજનક દેહ કેવો હોય છે? એકકીય. બીજાણુજનક દેહમાંથી આગળ જઈને અર્ધીકરણની પ્રક્રિયાથી અહીંયા પેદા થશે બીજાણુઓ. હા કે ના? બીજાણુઓ કેવા હશે? આ એકકીય બીજાણુઓ હશે. 4 પેદા થાય છે, એક અવનત પામે છે ને એવું બધું. અહીંયા એટલું ડિટેલમાં લખવાની જરૂર નથી. અહીંયા ખાલી સમજવાનું કે બીજાણુજનક દેહ મુખ્ય છે, લાંબા સમય માટે જોવા મળે છે, બરાબર કે. અને ત્યારબાદ એની અંદર જોવા મળતા કોષોનું અર્ધીકરણ થાય છે, બરાબર. એટલે કે લઘુ બીજાણુ માતૃકોષો હોય અથવા તો મહાબીજાણુ માતૃકોષો, એનું અર્ધીકરણ થશે એટલે શું મળશે આપણને? એકકીય બીજાણુઓ મળે છે, બરાબર. તો અહીંયા હું લખું છું બીજાણુઓ. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આ જે બીજાણુઓ છે, આ બીજાણુઓમાંથી એકકીય જન્યુજનક અવસ્થા છે એ પેદા થાય છે. અને આ એકકીય જન્યુજનક અવસ્થા છે એમાંથી પેદા થાય છે જન્યુઓ સમભાજનની પ્રક્રિયાથી. ખ્યાલ આવી ગયો? હવે આ જે જન્યુઓ છે એનું યુગ્મન થાય છે એટલે અહીંયા બને છે ફલિતાંડ. ફલિતાંડ છે દ્વિકીય. અને આ ફલિતાંડમાંથી તરત જ સમભાજનની પ્રક્રિયાથી દ્વિકીય બીજાણુજનક દેહ છે અસ્તિત્વમાં આવે છે. એટલે તમે જોશો મોટાભાગનો જે સમયગાળો છે આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ અવસ્થામાં ગુજારે છે? બીજાણુજનક અવસ્થામાં ગુજારે છે. આટલો જ સમયગાળો, બરાબર. આ ફલિતાંડને પણ આપણે અહીંયા જ આવરી લઈએ છીએ. તો એક નાનકડો ટૂંકો સમયગાળો જ, બરાબર, એક ટૂંકી જ અવસ્થા તરીકે અહીંયા જન્યુજનક અવસ્થા આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો ને? એટલે અહીંયા પ્રભાવી કઈ અવસ્થા બનશે? બીજાણુજનક. અને જન્યુજનક બનશે એકદમ ટૂંકા ગાળાની અને ડિપેન્ડેબલ, આધારિત. એટલે અહીંયા જન્યુજનક અવસ્થા કોના ઉપર આધાર રાખશે? અહીંયા ઊંધું હતું. અહીંયા જન્યુજનક ઉપર કોણ આધાર રાખતું હતું? બીજાણુજનક. બાકી પેટર્ન તો બધામાં જ છે. તમે જુઓ, આ સામાન્ય જે જીવનચક્રની વાત વનસ્પતિમાં જોવા મળે છે એની સાથે જો આને સરખાવશો તો સરખો જવાબ જ મળે છે આપણને. બીજાણુજનક, અર્ધીકરણ થયું. શું પેદા થયા? એકકીય બીજાણુઓ. એકકીય બીજાણુમાંથી શું થયું? જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થામાંથી શું પેદા થયા? જન્યુઓ પેદા થયા. જન્યુઓ ભેગા થયા એટલે શું બન્યું? અહીંયા ફલિતાંડ. ફલિતાંડ છે એનું વિભાજન એટલે કયો દેહ પાછો આવ્યો? બીજાણુજનક. એટલે પેટર્ન તો બધામાં સેમ જ છે, પણ ફરક એટલો કે કેટલાકમાં જન્યુજનક કેવું હોય? મુખ્ય હોય, અને કેટલાકની અંદર ગૌણ હોય. તો કેટલાકની અંદર બીજાણુજનક મુખ્ય હોય તો જન્યુજનક ગૌણ હોય. બસ ફરક આટલો છે, બરાબર કે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે આ બીજાણુજનક અવસ્થા લાંબા ગાળાની છે, બરાબર. કેવી હશે? સ્વતંત્ર હશે, મુક્તજીવી હશે, પ્રકાશ સંશ્લેષી છે, પ્રભાવી છે. પણ આ બધું કોના ખાતામાં જશે? બીજાણુજનકના ખાતામાં જશે અહીંયા, બરાબર. ઓકે.
અને જન્યુજનક અવસ્થા છે એ સ્વતંત્ર નથી. બરાબર. જન્યુજનક અવસ્થા અહીંયા ખૂબ જ ઓછા કોષોવાળી અવસ્થા આપણને જોવા મળશે. અને આ જન્યુજનક અવસ્થા અહીંયા મુક્તજીવી નથી. અહીંયા મુક્ત જન્યુજનક અવસ્થા કોના ઉપર આધાર રાખશે? હા, પ્રકાશ સંશ્લેષી અને મુક્તજીવી બીજાણુજનક ઉપર આધાર રાખે છે. એટલે આ પ્રમાણેનું જીવનચક્ર જેની અંદર વનસ્પતિનો મુખ્યત્વે દેહ બીજાણુજનક અવસ્થામાંથી પેદા થતો હોય, બરાબર, અને એનું મોટાભાગનું જીવન દ્વિકીય અવસ્થાઓમાંથી પસાર થતું હોય, તો આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બધી જ આવૃત અને અનાવૃત બીજધારી અને અપવાદ તરીકે મોટાભાગની લીલ એકવિધ જીવનચક્ર જોવા મળે, પણ અહીંયા ફ્યુકસ લીલ છે એની અંદર આપણને દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલ, હવે આપણે અભ્યાસ કરીએ એક દ્વિવિધ જીવનચક્ર. બરાબર. તો એક દ્વિવિધ જીવનચક્ર શું કહેવા માંગે છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા પહેલાં તો એક દ્વિવિધ જીવનચક્ર આપણને શામાં જોવા મળે છે? તો એક દ્વિવિધ જીવનચક્ર છે ઉદાહરણ તરીકે, હવે બે વનસ્પતિના સમૂહ બાકી રહી ગયા, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. તો એક દ્વિવિધ જીવનચક્ર આપણને દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળે છે. એ જ રીતે અપવાદ રૂપે કેટલીક લીલમાં પણ આપણને એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. અહીંયા લીલવાળા ઉદાહરણ બધા આઈએમપી છે, ધ્યાન રાખજો. બરાબર. કે દાખલા તરીકે આપણે એક લીલનું નામ ભણી ગયા, એક્ટોકાર્પસ. બરાબર. બીજી લીલનું નામ ભણી ગયા, પોલીસાયફોનિયા. અને એ જ રીતે એક લીલનું નામ આવતું હતું દરિયાઈ ઘાસ. અંગ્રેજીમાં એને કહેવાય કેલ્પ. એટલે બધી જ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં તો આપણને એક દ્વિવિધ એટલે હેપ્લોડિપ્લોન્ટિક જીવનચક્ર જોવા મળે છે, પરંતુ એવી કેટલીક લીલ પણ છે અપવાદ રૂપે લીલ કે જેમાં આપણને એક દ્વિવિધ જીવનચક્રની ભાત જોવા મળે છે, જેવી કે એક્ટોકાર્પસ. અહીંયા ધ્યાન રાખવાનું, આ લીલનું નામ છે એક્ટોકાર્પસ, ઓક્ટોપસ નથી. શું છે આ? એક્ટોકાર્પસ છે. એટલે ખાસ યાદ રાખશું આપણે. પોલીસાયફોનિયા અને દરિયાઈ ઘાસ, મોસ્ટ આઈએમપી. નીટમાં પાછલા વર્ષોમાં આમાંથી સવાલ આવી ગયા છે અને આ ટોપિકમાંથી ઉદાહરણના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. બરાબર. અને ઉદાહરણની અંદર લીલ માટેના ઉદાહરણ ખાસ પૂછાય છે, કારણ કે લીલ દરેકમાં છે. દરેક જીવનચક્રની અંદર તમને લીલ જોવા મળશે. મુખ્યત્વે લીલ એકવિધ જીવનચક્રમાં જ હોય, પણ અપવાદ રૂપે દ્વિવિધમાં ફ્યુકસ છે, અને અપવાદ રૂપે એક દ્વિવિધની અંદર આ ત્રણ લીલના નામ છે, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી નીટ માટે. બરાબર. ચલો વધીએ આગળ. હવે તો આની અંદર શું હશે? તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ તો આમાં પણ આપણને જીવનચક્રની જે પેટર્ન ભાત છે આ પ્રમાણે જ જોવા મળશે, પણ આમાં શું હશે? જુઓ, આમાં જન્યુજનક મોટા ભાગનો હિસ્સો લઈ લે છે, બીજાણુજનકના ભાગમાં બહુ જ નાનકડો સમય આવે છે. અહીંયા ઊંધું થાય છે. બરાબર. અહીંયા બીજાણુજનક છે એ ડોન છે અને જન્યુજનક બાપડી બિચારી છે. અહીંયા બંનેને સમાન તક મળશે. એક દ્વિવિધ જીવનચક્રમાં શું થશે? જન્યુજનક અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થા છે, બરાબર, એનો સમય, અને એના ઉપર આવશે કઈ અવસ્થા? બીજાણુજનક અવસ્થા. બંને ઓલમોસ્ટ મોટી સરખા પ્રમાણમાં જીવનચક્રની અંદર જોવા મળે છે. એવું નહીં થાય કે ભાઈ જન્યુજનક અવસ્થા છે એકદમથી 90% હિસ્સો લઈ લીધો જીવનચક્રનો અને 10% હિસ્સો બીજાણુજનકના ભાગમાં આવ્યો, કે ભાઈ બીજાણુજનકે 90% હિસ્સો લઈ લીધો જીવનચક્રનો અને જન્યુજનકના ભાગમાં 10% આવ્યો. અહીંયા એવું થશે નહીં. એવું થાય છે, પણ કયા જીવનચક્રમાં? એકવિધ અને દ્વિવિધમાં. અહીંયા જન્યુજનક અને બીજાણુજનક સરખા પ્રમાણમાં દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિના જીવનચક્રમાં આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલા માટે આ જીવનચક્રનું નામ આપણે શું પાડ્યું? એક દ્વિવિધ જીવનચક્ર. એટલે એકવિધ બી હોય અડધું અને અડધું દ્વિવિધ હોય. ખ્યાલ આવી ગયો? બંને સરખા પ્રમાણમાં આપણને જોવા મળશે. બુકની અંદર તમે આકૃતિમાં જોશો તો કલર વાઇઝ ખબર તમને પડી જશે. બરાબર. તો એક દ્વિવિધ જીવનચક્રની અંદર તમને બ્લુ કલર દેખાય છે અડધા ભાગની અંદર તમને પિંક કલર દેખાશે. એનો મતલબ એમ કે બંને અવસ્થાઓ કેવા? સરખા પ્રમાણમાં આપણને જોવા મળે છે. એટલા માટે નામ આપ્યું એક દ્વિવિધ.
ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પેટર્ન તો આ જ રહેશે એક દ્વિવિધની અંદર, બરાબર. ચલો અહીંયા હું લખું છું, સમજી લો કે ભાઈ બીજાણુજનક દેહ. પહેલાં અહીંયા શરૂ કરીએ આપણે જન્યુજનકથી. જન્યુજનકમાં અહીંયા જન્યુજનન થશે. જન્યુજનક અવસ્થા એકીય, જન્યુઓ છે એ પણ એકીય. ચલો આ જન્યુઓ છે ભેગા થાય છે, અહીંયા યુગ્મક, એટલે કે અહીંયા બને છે ફલિતાંડ. આ ફલિતાંડનું વિભાજન થાય છે એટલે અહીંયા પેદા થાય છે બીજાણુજનક દેહ. બીજાણુજનક દેહ કેવો છે? દ્વિકીય. આ બીજાણુજનક દેહ છે, એના કોષોનું અહીંયા થાય છે અર્ધીકરણ, અને અહીંયા તમને મળશે એકીય બીજાણુઓ. અને આ એકીય બીજાણુઓ છે એ વિભાજન પામીને જન્યુજનક અવસ્થા છે પ્રાપ્ત કરે છે. તમે જુઓ અડધું અડધું છે, આટલેથી ભાગ પાડી આમ, તો અડધું જીવનચક્ર કેવું છે? એકીય અવસ્થામાં છે, અડધું જીવનચક્ર દ્વિકીય અવસ્થામાં છે. ખ્યાલ આવી ગયો ને? એટલા માટે આ પ્રકારનું જીવનચક્ર કેવું કહેવાય છે? એક દ્વિવિધ કહેવામાં આવે છે. હવે ખાસ મુદ્દા હવે યાદ રાખજો. હવે આપણે વાત કરીએ કઈ અવસ્થાની? આપણે વાત કરીએ હવે દ્વિઅંગી વનસ્પતિની, બરાબર કે? તો દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા છે એની લાક્ષણિકતા યાદ રાખવાની છે ખાસ. દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા છે મુખ્ય કહેવાય છે. દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા છે પ્રકાશ સંશ્લેષી છે, સ્વતંત્ર છે, મુક્તજીવી છે, લાંબા ગાળાની છે, બરાબર કે? અને સુકાય દેહ પેદા કરે છે અથવા તો ટટ્ટાર દેહ છે પેદા કરે છે. તો આટલી ખાસિયત યાદ રાખવાની. કયા? કોના જન્યુજનક અવસ્થા વિશે? દ્વિઅંગીની જન્યુજનક અવસ્થા વિશે આ લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્યત્વે દેહ કયો હોય છે? જન્યુજનક. મુખ્ય છે, પ્રકાશ સંશ્લેષી છે, સ્વતંત્ર છે, મુક્તજીવી છે, લાંબા ગાળાની છે, અને સૂકા અને ટટ્ટાર દેહ છે પેદા કરે છે. બરાબર? ઓકે. હવે દ્વિઅંગીમાં જે બીજાણુજનક અવસ્થા છે, બરાબર, એ બીજાણુજનક અવસ્થા સંપૂર્ણ કે અપૂર્ણ રીતે, સંપૂર્ણ પ્રમાણમાં અથવા તો કેવા પ્રમાણમાં? અપૂર્ણ પ્રમાણમાં જન્યુજનક ઉપર આધાર રાખે છે પોષણ માટે. દ્વિઅંગી વનસ્પતિમાં સંપૂર્ણ કે અપૂર્ણ રીતે બીજાણુજનક અવસ્થા કોના ઉપર આધારિત હોય છે? જન્યુજનક ઉપર આધારિત હોય છે. એટલે બીજાણુજનક અવસ્થા અહીંયા સ્વતંત્ર હોતી નથી. કોના ઉપર આધાર રાખે છે? જન્યુજનક ઉપર આધાર રાખે છે. પણ સમયગાળો સરખા પ્રમાણમાં જોવા મળે. સમયગાળો કેવો? સરખા પ્રમાણમાં, મોટો સરખા પ્રમાણમાં જોવા મળે છે. તો આ જે પેટર્ન થઈ એને આપણે કહીએ છીએ, બરાબર, એક દ્વિવિધ, કે જે દ્વિઅંગીમાં આપણને જોવા મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ એક દ્વિવિધ આપણને ત્રિઅંગીમાં કયા પ્રકારે જોવા મળે છે. કે અહીંયા સમજી લઈએ. એક દ્વિવિધ, તો એક દ્વિવિધની અંદર ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થાનું શું છે અને બીજાણુજનક અવસ્થાનું શું છે? તો ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્યત્વે જે અવસ્થા છે એ છે બીજાણુજનક. બીજાણુજનક અવસ્થા કેવી હશે? અહીંયા દ્વિકીય હશે, વાહક પેશીધારી હશે. વાહક પેશીધારી એટલે આપણને ખબર છે કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિ જે છે એ વનસ્પતિઓની અંદર સૌપ્રથમ વાહક પેશીધારી સ્થળ જ વનસ્પતિઓ કહેવામાં આવે છે. એટલે જો કોઈ વનસ્પતિમાં સૌથી પહેલાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી જોવા મળી હોય તો એ કઈ વનસ્પતિઓ છે? ત્રિઅંગી વનસ્પતિ છે. તો બીજાણુજનક અવસ્થા છે
દ્વિકીય દેહ, વાહક પેશીધારી દેહ. બીજું સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી, અને મુક્તજીવી દેહ છે એ પેદા કરે છે. ક્લિયર? એટલે અહીંયા બીજાણુજનક અવસ્થા પ્રભાવી બનશે ત્રિઅંગીમાં. જ્યારે દ્વિઅંગીમાં કઈ અવસ્થા પ્રભાવી હતી? જન્યુજનક અવસ્થા પ્રભાવી હતી. હવે ખાસ ટ્વિસ્ટ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા કેવી હોય છે. તો ત્રિઅંગી વનસ્પતિમાં જે જન્યુજનક અવસ્થા છે એ પણ મુક્તજીવી જ હોય છે. આ ટ્વિસ્ટ છે અહીંયા. ખ્યાલ આવી ગયો ને કે જન્યુજનક અવસ્થા બી મુક્તજીવી છે. એનો મતલબ એ જે અવસ્થા છે એ પણ કેવી હશે? સ્વતંત્ર હશે. કેવી હશે? પ્રકાશ સંશ્લેષી હશે, પણ થોડીક ટૂંકા ગાળાની હશે. બરાબર? ઓકે. સ્વતંત્ર એટલે કે મૃતોપજીવી પણ હોઈ શકે છે અને સ્વયંપોષી પણ હોઈ શકે છે. આ ખાસ યાદ રાખજો. આ લાક્ષણિકતા છે જન્યુજનક અવસ્થાની ત્રિઅંગી વનસ્પતિમાં. ખ્યાલ આવી ગયો? તો આ રીતે બીજાણુજનક અને જન્યુજનક ત્રિઅંગી વનસ્પતિમાં એકબીજાને એકાંતરે છે. એટલે ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્યત્વે દેહ બીજાણુજનક કહેવાશે અને જન્યુજનક ગૌણ કહેવાશે. દ્વિઅંગી વનસ્પતિની અંદર તમે જોશો અહીંયા દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક દેહ મુખ્ય કહેવાશે, જ્યારે બીજાણુજનક દેહ છે એ ગૌણ કહેવાશે. ખ્યાલ આવી ગયો? ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અને જન્યુજનક બંને અવસ્થાઓ મુક્તજીવી છે. બંને કેવી છે? મુક્તજીવી છે, સ્વતંત્ર છે. અહીંયા આ ટોપિક ખાસ યાદ રાખવાનો કે જન્યુજનક અવસ્થા છે એ પોષણની દ્રષ્ટિએ મૃતોપજીવી પણ હોઈ શકે છે અથવા તો સ્વયંપોષી પણ હોઈ શકે છે. આલી ખબર પડી ગઈ? ઓકે. તો આ પ્રમાણેની જીવનચક્રની પેટર્ન આપણને દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળે છે. ઉદાહરણ આપણે પહેલાં જ અહીંયા લખી દીધેલા છે. બધી દ્વિઅંગી અને ત્રિઅંગીમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. બરાબર? અને અપવાદ રૂપે કેટલીક લીલ, મોટાભાગની લીલમાં તો એકવિધ જોવા મળશે, પણ કેટલીક લીલ એવી છે કે જેની અંદર એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. એક્ટોકાર્પસ, પોલી સાયફોનિયા અને દરિયાઈ ઘાસ. બોલો, ખ્યાલ આવી ગયો? તો મુદ્દાઓ શું હતા, એનું કન્ક્લુઝન શું છે એ જોઈ લઈએ હવે. બરાબર? કે કયા પોઈન્ટ્સ ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર? એક તો ઉદાહરણનો પોઈન્ટ છે કે ભાઈ કયા ચક્રમાં કયા ઉદાહરણ. એકવિધ જીવનચક્ર શામાં જોવા મળે, દ્વિવિધ શામાં જોવા મળે અને એક દ્વિવિધ શામાં જોવા મળે. બીજો મુદ્દો કયો છે કે કઈ વનસ્પતિમાં કઈ અવસ્થા પ્રભાવી છે ને કઈ ગૌણ છે. ખ્યાલ આવી ગયો? તો એકવિધ જીવનચક્રની અંદર જન્યુજનક અવસ્થા કેવી હશે? પ્રભાવી, અને બીજાણુજનક ગૌણ. બરાબર? દ્વિવિધ જીવનચક્રમાં ઊંધું, બીજાણુજનક મુખ્ય અને જન્યુજનક ગૌણ. એટલે જે ગૌણ હોય એને બાપડી બિચારી બનાવી દેવાની. ખ્યાલ આવી ગયો? બાપડી બિચારી એટલે મુક્તજીવી બનાવવાની નહીં, સ્વતંત્ર બનાવવાની નહીં. કોના ઉપર આધાર કરાવવાનો એનો? હા, બીજાણુજનક હોય બીજાણુજનક અને જન્યુજનક હોય તો જન્યુજનક. બરાબર? કે જ્યારે એક દ્વિવિધ જીવનચક્રમાં શું છે? બંને અવસ્થાઓ છે મોટા મોટું સરખા પ્રમાણમાં જીવનચક્રની અંદર જોવા મળે છે. ક્લિયર? અને એમાં ખાસ યાદ રાખવાનું તમારે ત્રિઅંગી વનસ્પતિનું જીવનચક્ર. એટલે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં કેવું હોય? જન્યુજનક અવસ્થાઓ બંનેની અંદર આપણને સ્વતંત્ર અને મુક્તજીવી જોવા મળે છે. ત્રિઅંગી વનસ્પતિની અંદર તમે જોયું બીજાણુજનક પ્રભાવી છે, દ્વિઅંગીમાં જન્યુજનક પ્રભાવી છે. ખ્યાલ આવી ગયો? એટલે ત્રિઅંગીમાં જે બીજાણુજનક છે એના લક્ષણો તમારે ખાસ યાદ રાખવાના અને ખાસ જન્યુજનકના સાથે સાથે યાદ રાખવાના. આ એનો મેઇન પંચ છે. સાચા ખોટાની અંદર વિધાને વિધાન આરની અંદર આમાંથી એમસીક્યુ આવી ચૂકેલા છે. આ બે ટોપિકમાંથી છે. નાનકડો ફકરો છે, બહુ સરસ રીતે મગજમાં ઉતારી લેજો. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બધા એના 25 છે. બરાબર? ને બીજું સામાન્ય રીતે તો આપણને ખબર છે જ કે ભાઈ બીજાણુજનક દેહ દ્વિકીય હોય અને જન્યુજનક દેહ એકીય હોય. ખ્યાલ આવી ગયો? કે તો અહીંયા આપણે વનસ્પતિના જીવનચક્રો અને એકાંતર જનનવાળો મુદ્દો છે સમાપ્ત કરીએ છીએ. સાથે સાથે તમારું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે, જેનું નામ હતું વનસ્પતિ સૃષ્ટિ. આઈ હોપ સો કે તમને કોઈ ડાઉટ રહી ગયો હશે નહીં.